નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। વાપી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જીપીસીબી અને જીઆઈડીસીની ચોક્કસ ગાઈડલાઈન હોવા છતાં કંપની સંચાલકોએ જાહેર માર્ગને જ પાર્કિંગ પોઈન્ટ બનાવી દીધો છે। વાપી ઔદ્યોગિક વિસ્તારમાં પાર્કિંગ સુવિધાના અભાવે માર્ગ પર મોટા વાહનો તથા મોટરસાયકલ પાર્કિંગ બનાવી દેવામાં આવ્યા છે। જો કે અવરજવર કરતા અન્ય વાહનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। વાપી જીઆઈડીસીના તમામ વિસ્તારમાં કંપની સંચાલકો દ્વારા દબાણ કરી પાર્કિંગ બનાવી દેવામાં આવ્યા છે। જીઆઈડીસી વિભાગના અધિકારીઓ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવણી કરવાની જેઓની જવાબદારી પોલીસ અધિકારીઓ ઔદ્યોગિક વિસ્તારમાં માર્ગ ઉપર પાર્કિંગ કરાયેલા વાહનો સામે નિયમ અનુસાર કાર્યવાહી થવી જોઈએ। વાપી જીઆઈડીસી વિસ્તારમાં રોજ હજારોની સંખ્યામાં કામદારોની અવરજવર જોવા મળે છે। જાહેર હિતને ધ્યાને લઈ ગેરકાયદેસર મુખ્ય માર્ગ પર પાર્ક કરતા વાહનો સામે કાર્યવાહી કરી નિયમનું પાલન કરાવે તે જરૂરી બન્યું છે। સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો।